નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। સૌથી પહેલા તો તમને બ્રેકિંગ ન્યૂઝ આપી દઉં છું કે અરવિંદ કેજરીવાલની જમાનત થઈ ગઈ છે, આંતરિક જમાનત થઈ ગઈ છે ચૂંટણી પ્રચાર કરવા માટે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર શોકનો માહોલ છવાઈ ગયો એવું લાગે છે। ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી એમના મોઢા ઉપર તો ટેપ લાગી ગઈ છે, કેમ કે 2 દિવસ પહેલા તો ચૂંટણીમાં જે બાફી માર્યું હતું એ જ ટેન્શનમાં છે હજી કે મારા મોઢામાંથી શું શબ્દો નીકળી ગયા। અદાણી અંબાણી ટેમ્પો ભરી ભરીને કોંગ્રેસ પાર્ટીને રૂપિયા પહોંચાડે છે। આ જે બોલાઈ ગયું ને એ શોકમાં જ છે હજી તો નરેન્દ્રભાઈ। ત્યાં બીજો ઝટકો આવી ગયો, અરવિંદ કેજરીવાલને જમાનત મળી ગઈ, ભારતીય જનતા પાર્ટીમાં શોકનો માહોલ છવાઈ ગયો। ત્યારે તિહાર જેલમાં 50 દિવસ અરવિંદ કેજરીવાલ રહીને આવ્યા છે અને જેવા જ અરવિંદ કેજરીવાલના જમાનત મંજૂર થયા અને જનતાની વચ્ચે ગયા અને એક જે જનમેદની ઉમટી પડી છે, આને કહેવાય લોકપ્રિય નેતા। આને લોકપ્રિય નેતા કહેવાય કે કોઈને બોલાવા નથી પડતા, બસો ભરી ભરીને પરાણે જબરજસ્તી બોલાવા નથી પડતા। જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલાવે છે ને, પાણીની બોટલો ફ્રી આપે, પેટ્રોલ ફ્રી આપે, બસો મફતમાં મૂકે, ત્યાર પછી જબરજસ્તી એમાં લોકોને ઠાંસીને ભરવાના, પછી ભારતીય જનતા પાર્ટીની સભા સાંભળવા આવે। તો આ ઈમાનદાર અરવિંદ કેજરીવાલ જ્યારે તિહાર જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમના સમર્થકો કેવા ઉમટી પડ્યા છે અરવિંદ કેજરીવાલને મળવા માટે। એમની એક ઝલક જુઓ દોસ્તો તમે। जेल के ताले टूट गए और 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 जेल के ताले टूट गए। हेलो 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 भारत माता की, भारत माता की, भारत माता की, इनकलाब इनकलाब, वंदे वंदे। आज आपके बीच में आके बहुत अच्छा लग रहा है। मैंने कहा था ना मैं जल्दी आऊंगा, मैंने कहा था ना जल्दी आऊंगा, आ गया। सबसे पहले मैं हनुमान जी के चरणों में वंदना करना चाहता हूं। हनुमान जी के आशीर्वाद से, हनुमान जी के आशीर्वाद से आज मैं आप सब लोगों के बीच में हूं। मैं आप सब लोगों का शुक्रिया अदा करना चाहता हूं। देश भर के करोड़ों करोड़ों लोगों ने अपनी दुआएं, अपना आशीर्वाद मुझे भेजा। मैं सुप्रीम कोर्ट के जजेस का शुक्रिया अदा करना चाहता हूं, जिनकी वजह से आज मैं आप लोगों के बीच में हूं। आप लोगों से एक ही निवेदन है, हमें सबको मिलके देश को तानाशाही से बचाना है। मैं तन मन धन से लड़ रहा हूं, संघर्ष कर रहा हूं तानाशाही के खिलाफ, लेकिन 140 करोड़ लोगों को तानाशाही से लड़ना पड़ेगा। आज आपके बीच में आके बहुत अच्छा लग रहा है। कल सवेरे 11 बजे
कल सवेरे 11 बजे कनॉट प्लेस हनुमान मंदिर में मिलेंगे। हनुमान मंदिर के हनुमान जी के आशीर्वाद लेने जाएंगे, हनुमान जी के दर्शन करने जाएंगे। और कल 1 बजे पार्टी ऑफिस में प्रेस कॉन्फ्रेंस होगी। कल 11 बजे कनॉट प्लेस हनुमान मंदिर में सब लोग आना, ज्यादा से ज्यादा हनुमान जी के दर्शन करेंगे। और 1 बजे पार्टी ऑफिस में प्रेस कॉन्फ्रेंस होगी। आप सब लोगों का तहे दिल से बहुत बहुत शुक्रिया। તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો। દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હોશ ઉડી ગયા છે કે અરવિંદ કેજરીવાલ બહાર આવી ગયા છે, હવે અમારું શું થશે। આપણે જ્યાં કહેવત છે ને કે સાવજ થોડા દિવસ જંગલ છોડીને બહાર જાય ને એટલે શિયાળિયા કૂદકા મારતા હોય, એને એમ થઈ જાય કે જંગલ અમારા બાપનું છે। પણ જ્યારે સાવજ પાછો જંગલમાં પગ મૂકે ને એટલે શિયાળિયા થરથર 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 ધ્રુજવા માંડે। ત્યારે આજે કંઈક એવી જ હાલત થઈ છે। જે રીતે અરવિંદ કેજરીવાલ 50 દિવસ તિહાડ જેલમાં રહીને આવ્યા છે અને એક પડકાર ફેંક્યો છે ભારતીય જનતા પાર્ટીને, આ તાનાશાહીની સરકારને। એ પડકાર હવે ભારતીય જનતા પાર્ટીથી સહન થશે કે નહીં થાય આવનારા દિવસોમાં એ જોવાનું છે। પરંતુ જે હોય તે દોસ્તો, દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલની સાથે છે। એનું એક જ કારણ છે કે ઈમાનદાર અરવિંદ કેજરીવાલ છે, એટલે એમની સાથે જનતાને બોલાવવા નથી પડતા, એમની પાસે જનતા સામે આવીને ચાલે છે। ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાની સભા હોય તો મેં વાત કરી એમ જબરજસ્તી બધાને લાવવા પડે છે। જોઈએ હવે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કેવા હોશ ઉડાડે છે અરવિંદ કેજરીવાલ। વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, દરેક લોકો જાગૃત બને। કરે છે ખાલી વાયદાઓ, આપે છે ખાલી દિલાસાઓ, બોલે છે ખાલી જૂઠાણાઓ અને કરે છે માત્ર ભ્રષ્ટાચારો। આવા જ ગુજરાતને ઠગનારાઓની ખોલીશું પોલ। જોતા રહો ધી ઠગ્સ ઓફ ગુજરાત દર ગુરુવારે રાત્રે 7 વાગે।